અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર જાહેર મંચ પર પ્રતિક્રિયા આપી છે। તેમણે ઝી 24 કલાકના મહાસન્માન કાર્યક્રમમાં કહ્યું કે કેટલાક દેશોને ભારતની તાકાત પસંદ ના પડે તે સ્વાભાવિક છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વમાં આપણો દેશ શક્તિશાળી બનીને આગળ વધી રહ્યો છે। મુખ્યમંત્રીએ કહ્યું કે આજે દુનિયા એમનેમ ભારત સામે નથી જોઈ રહી। ભારતની ધાક વધી છે એટલે ભારતનું નામ દુનિયાભરમાં ગુંજી રહ્યું છે। મુખ્યમંત્રીએ કટાક્ષમાં કહ્યું કે વિકસિત દેશોને એમ છે કે આપણે બોસ હતા અને હવે બીજું કોઈ બની ગયું, પરંતુ ખુદ ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી પણ કહી ચૂક્યા છે કે નરેન્દ્ર મોદી જ દુનિયાના બોસ છે। આજે દુનિયા એમને ભારત સામું નથી જોઈ રહી અને ઘણી વખતે કેવું થાય કે બહુ પ્રગતિ જેણે કશું ના જોયું હોય ને એને જોવાનું થાય ને બીજાને જોવાનું થાય તો એમને દાજે આવે ને ભાઈ, પછી ટેરિફે કોક દાડો આવે પછી એ તો અત્યાર સુધીને એમ જ કે આપણે જ બોસ હતા, હવે કોક બીજું બોસ બની ગયું, કરવું શું? ના, ઓસ્ટ્રેલિયાને કીધું છે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કીધું છે મોદી ઇઝ ધ બોસ એમ। એટલે આમાં આપણે બધાએ તો ગર્વ લેવાની વાત છે।